ઠળિયા ગામ નજીક માર્ગ અકસ્માતે પતિ પત્નીની જિંદગી છીનવી લીધી. દિહોર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. ભાવનગર જિલ્લાના બગદાણા નજીક આવેલા ઠળિયા ગામ પાસે ગમખાર એક માર્ગ અકસ્માતમાં પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું, જેમાં તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી દલપતભાઈ ખાટાભાઈ દિહોરા અને તેમની પત્ની કાંતુબેન દલપતભાઈ દિહોરા ટુ વ્હીલર પર દવા લેવા માટે ઠાદેજ ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઠળિયા ગામ નજીક ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દલપતભાઈ અને કાંતુબેનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે. દંપતીના મોતની ખબર પ્રસરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, તેમજ દિહોર ગામ સહિત આસપાસના ગામોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.